હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સાનિયા એજ્યુકેશન. ધોરણ 9 યુનિટ 5 રાણી કી વાવ એટલે જે રાણીની વાવ, અને રાણીની વાવ આપણે બધાને ખ્યાલ છે તો ક્યાં છે તો પાટણની અંદર સ્થિત છે. તો અહીંયા જે લેસન છે એ રાણીની વાવ વિશેનું લેસન છે. પણ એના પહેલાં પ્રીટાસ્કની અંદર લુક પિક્ચર છે. આ પિક્ચર છે શાનું છે? લુક એટ ધ પિક્ચર, ધીસ પિક્ચર ઓફ ધ સોમનાથ ટેમ્પલ, એટલે સોમનાથ મંદિરનું આ એક પિક્ચર છે. તો અહીંયા શું કરવાનું છે પ્રીટાસ્કની અંદર આપણે જોઈ લઈએ, પછી આપણે લેસનની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો નાઉ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. તો અહીંયા પેરેગ્રાફ, અહીંયા બ્રેકેટની અંદર જે શબ્દો આપેલા છે એ શબ્દોના આધારે આપણે બ્રેકેટ છે એ બ્રેકેટના આધારે આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ શું કરવાનું છે? ફિલઅપ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ. તો ધીસ ટેમ્પલ ઓફ બ્લેન્ક્સ ઇઝ અ ગ્રેટ આર્કિટેક્ચરલ એક્ઝામ્પલ ઓફ હિન્દુ ટેમ્પલ. તો અહીંયા પહેલું જ આપણા મંદિરનું નામ છે. તો મંદિરનું નામ શું આવશે? સોમનાથ. તો પહેલી ખાલી જગ્યા છે એની અંદર આવશે સોમનાથ. બીજું છે ધ બ્લેન્ક્સ ઇઝ કોલ્ડ શિખર. શિખર એટલે ઉપરની જે છત છે કે ટોચ છે આપણે કહીએ એ. તો અહીંયા જે ઉપરની ટોચ છે એને શું કહેવાશે? શિખર. એટલે શિખરને આપણે ટોચને શું કહેશું? તો પીક. જેમ હિમાલયની પીક હોય એ રીતે આ પીક છે એ ટોચ છે. આગળની ખાલી જગ્યા એટલે બીજા નંબરની ખાલી જગ્યામાં પીક આવશે. ત્રીજા નંબરમાં ધીસ બ્લેન્ક્સ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટીપલ ઓર ડોમ. અને શું છે? ધીસ ઓલ્સો નોન શેના તરીકે? ડોમ અને છત. અહીંયા ડોમ એટલે જે ગુંબજ કહીએ એ પણ થાય અને છત પણ થાય. તો ત્રીજી ખાલી જગ્યા છે એમાં આવશે રૂફ. શું આવશે? રૂફ એટલે છત કહેવાય. છત એટલે જે ગુંબજ આકારના છે એની વાત કરેલી છે. એ ત્રીજી ખાલી જગ્યાની અંદર આવશે. આગળ શું છે? ધ ટેમ્પલ ફેસિસ ઈસ્ટ. જે મંદિરનું મુખ છે પૂર્વ દિશામાં છે. એન્ડ હેઝ અ બિગ સેન્ટ્રલ હોલ વિથ 3 એન્ટ્રન્સ. અને એક મોટો હોલ છે અને એમાં 3 એન્ટ્રન્સ એટલે 3 મુખ્ય દ્વાર છે. ઇટ હેઝ રીચલી કાર્વડ ડોરવેઝ. અને જે દરવાજા હોય કે જે જવાની જગ્યા હોય એ કેવું છે? કાર્વડ એટલે કોતરણી કરેલું છે. ધ એન્ડલેસ બ્લેન્ક્સ આર કોલ્ડ સ્તંભ. એટલે સ્તંભ આપણે મંદિરની અંદર દેખાઈ રહ્યા છે. તો એન્ડલેસ એટલે ઘણા બધા સ્તંભ છે. તો એ સ્તંભને આપણે કહીશું પિલર. એટલે એ ખાલી જગ્યાની સ્તંભની ખાલી જગ્યામાં આવશે પિલર આવશે. આગળ છે દે મેક ઇટ લુક સ્પેક્ટેક્યુલર. એટલે એક અદ્ભુત દ્રશ્ય ઉત્પન્ન કરે છે કે ઊભું કરે છે. ધેર ઇઝ બ્લેન્ક્સ ઓન ધ ટોલેસ્ટ પીક ઓફ ધ ટેમ્પલ. એટલે આપણે જોઈ રહ્યા છે કે જે ટોચ છે એ ટોચના ઉપર અહીંયા શું છે? તો આ શું છે? ફ્લેગ. તો એ ફ્લેગ અંદર આપેલું જ છે. તો એ ફ્લેગ્સ એ ખાલી જગ્યાની અંદર આવશે. તો એ ધેર ઇઝ પીક ઓન ધ ટોલેસ્ટ પીક ઓફ ધ ધેર ઇઝ ફ્લેગ ઓન ધ ટોલેસ્ટ પીક ઓફ ધ ટેમ્પલ. આગળ વી કેન ઓલ્સો સી બ્લેન્ક્સ ડોમ્સ. એટલે ડોમ્સ એટલે જે ગુંબજ કહીએ. ડોમ્સ એટલે ગુંબજ કહેવાય. તો જે ગુંબજની ઉપરની જે ભાગ છે એ બધું પણ છે કેવું છે? કાર્વડ એટલે કોતરણી કરેલું છે. એ કાર્વડ શબ્દ છે એ અહીંયા આવશે વી કેન ઓલ્સો સી ની અંદર. ઓકે. આગળ છે ધ વોલ સ્ટ્રક્ચર લુક્સ બ્લેન્ક્સ એન્ડ બ્લેન્ક્સ. તો આજે આખું સ્ટ્રક્ચર છે કેવું દેખાય છે? તો બે આપેલા છે એન્ચાન્ટિંગ એન્ડ મેજેસ્ટિક. એટલે મેજેસ્ટિક ને એન્ચાન્ટિંગ એટલે અદ્ભુત, સુંદર એ શબ્દો એના થશે. તો એ બંને શબ્દો અહીંયા આવશે. એકમાં એન્ચાન્ટિંગ અને બીજામાં મેજેસ્ટિક. લાસ્ટ છે ધીસ ટેમ્પલ ઇઝ નિયર બ્લેન્ક્સ. અને આપણે બધાને ખ્યાલ છે કે આ સોમનાથ મંદિર કોના નજીક આવેલું છે? તો અહીંયા એક જ જવાબ છે સી. સી એટલે દરિયાની નજીક આવેલું છે. તો લાસ્ટ બ્લેન્ક્સની અંદર સી આવશે. આગળનું જે બીજું પ્રીટાસ્કની અંદર બી આપેલું છે એ આપણે જોઈ લઈએ. લુક એટ ધ પિક્ચર ઓફ મોહબ્બત મકબરા લોકેટેડ એટ જુનાગઢ. સે વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. તો પિક્ચરના આધારે ટ્રુ અને ફોલ્સ આપણે જોવાના છે કે ટ્રુ છે કે ફોલ્સ એ ખાસ આપણે જોવાના છે. ઓકે. તો ટ્રુ અને ફોલ્સ આપણે જોઈશું. તો પહેલાં અહીંયા પિક્ચરના આધારે આપણે ખાસ જોવાનું છે. તો શું છે? ધેર આર 2 મિનેરેટ્સ અરાઉન્ડ ધ મકબરા. એટલે મકબરા છે એની આજુબાજુ 2 મિનારા એટલે મિનારા. તો અહીંયા મિનારા 2 નથી પણ કેટલા છે? 4 છે. અને અહીંયા આપેલા છે અંદર 2. તો ત્યાં પહેલાની અંદર આવશે ફોલ્સ આવશે. ઓકે. ધ ડોમ્સ આર ફૂલ ઓફ કાર્વિંગ ઓન ધેમ. આ જે ડોમ છે એટલે ગુંબજ છે એ પણ કેવું છે? કાર્વિંગ એટલે કોતરણી વાળું છે. તો એમાં આવશે ટ્રુ. આપણે પિક્ચરમાં જોઈ રહ્યા છીએ કે કોતરણી વાળું છે. આગળ ધ મિનેરેટ્સ લુક્સ બ્યુટીફુલ બીકોઝ ધ સ્ટેર્સ આર સ્પાઇરલ્સ. સ્પાઇરલ્સ એટલે નળાકાર
જે શંકુ આકાર કહીએ કે નળાકાર આકારના, આ જે સ્પાઇરલ એટલે જે સીડીઓ છે, સ્ટેર એટલે જે સીડીઓ છે એ શંકુ આકારની છે અને એ કેવી લાગે છે? સુંદર લાગે છે. તો એમાં આવશે આપણે ટ્રુ. આગળ છે there is no scope of having a view of Junagadh from the મકબરા. એટલે મકબરામાંથી આપણે જુનાગઢ જોવાનો કોઈ સ્કોપ નથી. તો એ ખોટું. આપણે મકબરાની ઉપર ચડીએ તો આપણે જુનાગઢનું દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ, માટે ત્યાં આવશે ફોલ્સ. તો અહીંયા ના આપેલું છે એટલે આપણે ત્યાં ફોલ્સ કરીશું. ધ મકબરા ઇઝ અ કિંગ્સ પેલેસ. અને આ જે મકબરા છે કિંગનો જે પેલેસ છે તો એ પેલેસ નથી, એના માટે પણ ત્યાં આવશે ફોલ્સ. there are 5 domes on the main structure. અને કેટલા ડોમ છે? 5. તો આપણે પિક્ચરની અંદર જોઈ રહ્યા છીએ કે કેટલા ડોમ છે. તો આ જે દેખાય છે આપણને 1 2 3 એ રીતે 5 ડોમ્સ છે અંદર, એટલે પાછળ બીજા પણ 2 હશે એ આપણે જોઈ શકીએ, એટલે 5 ડોમ્સ છે. તો ત્યાં આપણે ટ્રુ કરીશું. લાસ્ટમાં આપણે આવશે ટ્રુ. ઓકે. આગળની હવે જે ટાસ્કની અંદર આપેલું છે સી, એની અંદર શું છે આપણે જોઈ લઈએ આપણે. સ્ટેટ વિચ ઓફ ધીસ શુડ બી ડન ઓર શુડ નોટ બી ડન. એટલે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ વાઇલ વિઝિટિંગ અ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ. એટલે કોઈ પણ હિસ્ટોરિકલ પ્લેસની આપણે મુલાકાત લેતા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. તો એના માટે આપણે 2 ઓપ્શન છે, યસ અને નો લખવાનું છે. તો યુઝ ફ્લેશ લાઇટ ઇફ ડાર્ક ઇનસાઇડ. એટલે આપણે જે ગુફાઓની અંદર જતા હોય અને જો ડાર્ક હોય તો આપણે ફ્લેશ લાઇટો ચાલુ કરવી જોઈએ. તો એ ખોટી બાબત છે, તો એ કરવી જોઈએ નહીં. તો ત્યાં આવશે નો. બીજાની અંદર ટચ ધ કાર્વિંગ, ફીલ ઇટ એન્ડ એન્જોય ઇટ. કોઈ પણ કોતરણી હોય, આપણે મુલાકાત લેવા ગયા હોય કોઈ પણ હિસ્ટોરિકલ પ્લેસની, તેની કોતરણીને આપણે સ્પર્શ કરવો જોઈએ નહીં, કારણ કે એનાથી નુકસાન પણ થઈ શકે છે. કોતરણીને આપણે નુકસાન કરવું જોઈએ નહીં. તો બીજાની અંદર પણ આવશે નો. ત્રીજાની અંદર મેકિંગ નોઇઝ, એટલે અવાજ તો બિલકુલ કરવાનો નથી જ આપણે, એટલે ત્યાં પણ આવશે નો. ચોથાની અંદર ટુ રેકોર્ડ વિઝિટ કાર્વ યોર નેમ ઓનલી ઓન ધ કાર્નર સ્ટોન. એટલે તમારી જે વિઝિટ કરી છે એનું રેકોર્ડ રાખવા માટે આપણે કોઈ બી જગ્યાએ સ્ટોન ઉપર નામ કોતરવું જોઈએ. તો આવું કરવું જોઈએ? ના કરવું જોઈએ? તો આ પણ આવશે નો, કાંઈ એવું કરવાનું આપણે નથી. કીપ ધ પ્લેસ ક્લીન. હા, આ બાબત સાચી છે કે આપણે કોઈ પણ જગ્યાએ મુલાકાત લેવા જઈએ તો એની આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ. તો ત્યાં આવશે યસ. લિસન ટુ ધ ગાઈડ કેરફુલી. બીજું શું? જે પણ ગાઈડ છે ને આપણે કેરફુલી સાંભળવાનો હોય છે, એટલે આપણે જે પણ માહિતી લઈએ એ આપણને યાદ રહેવી જોઈએ. ઓકે. તો છઠ્ઠાની અંદર પણ આવશે યસ. સાતમામાં સ્ક્રેચ ધ એક્ઝિબિટ્સ ટુ ચેક ઇટ્સ મટીરિયલ. એટલે કોઈ પણ હિસ્ટોરિકલ પ્લેસની મુલાકાત લીધી હોય અને ત્યાં કોઈ પણ મટીરિયલ હોય તો એને સ્ક્રેચ કરીને ઘસીને જોવું જોઈએ કે કેવું છે. તો એવું કરાય ના. તો ત્યાં આવશે નો. આસ્ક ક્વેશ્ચન ટુ યોર ટીચર ઓર ધ ગાઈડ. હવે જ્યારે પણ આપણે મુલાકાત લેવા જઈએ છીએ તો ગાઈડ હોય તો આપણે ગાઈડને પ્રશ્ન પૂછી શકીએ છીએ, પણ ગાઈડ ના હોય તો આપણે જો હિસ્ટ્રીના શિક્ષક હોય તો આપણે પણ એમની જોડેથી આ હિસ્ટોરિકલ પ્લેસની માહિતી લઈ શકીએ છીએ, એટલે એમને પ્રશ્નો પૂછી શકીએ છીએ. તો આઠમાની અંદર આવશે યસ. એટલે અહીંયા આપણે 3 જે વાક્યો છે એની અંદર આપણે યસ કરવાનું છે. તો એ આપણે ખાસ જોઈ લઈએ. તો 5મું છે, 6ઠ્ઠું છે અને 8મું. આ 3ની અંદર આપણે યસ કરવાનું છે, બાકી બધામાં આપણે નો કરવાનું છે. એટલે આપણે 3ની અંદર ખાલી યસ કરવાનું છે, એ આપણે ખાસ જોઈ લઈશું. હવે આગળ આપણે રીડ શરૂ કરીએ. તો રીડ એ આપણે આગળ જોયું કે જે યુનિટનું નામ છે કે રાણી કી વાવ, એટલે રાણીની વાવ. તો એના વિશેનું આ એક લેસન છે, તો એ આપણે જોઈએ. હવે ફર્સ્ટ, રાણી કી વાવ ધ સ્ટેપ વેલ, એટલે જે પગથિયાવાળું કૂવો હોય એને રાણીની વાવ છે. ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. એટલે વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસતમાં એને એક મંજૂરી મળી છે કે સ્થાન મળ્યું છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. અને વર્લ્ડ હેરિટેજની જે કમિટી હોય એટલે સમિતિ હોય, કમિટી એટલે એ સમિતિ દ્વારા એને આ વૈશ્વિક સંસ્કૃતિના એક વારસામાં જાહેર કરવામાં, ડિક્લેર કરવું એટલે જાહેર કરવામાં આવે છે કે સાંસ્કૃતિક વારસા તરીકે એને જાહેર કરવામાં આવી છે. અને કોના દ્વારા? તો યુનેસ્કો એટ અ વર્લ્ડ હેરિટેજ કમિટી. કમિટી એટલે સાઇટ દ્વારા. અને યુનેસ્કોનું ફૂલ ફોર્મ પણ શું છે આપણે જાણવું જોઈએ. તો યુનેસ્કો એટલે શું થાય? યુ એટલે યુનાઇટેડ, એન એટલે નેશન, ઈ એટલે એજ્યુકેશન, સી એટલે સાયન્ટિફિક, સી એટલે કલ્ચરલ,
અને ઓ એટલે ઓર્ગેનાઇઝેશન. આ આપણે શબ્દો યાદ રાખીશું. એટ ધ વર્લ્ડ હેડ યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝડ ધીસ માસ્ટરપીસ એન્ડ એન exceptional as an exceptional example of water management system. અને આ જે કારીગરી છે એ યુનેસ્કો દ્વારા કલા કારીગરીને ઉત્કૃષ્ટ સ્થાપત્યને જળ સંચાલન એટલે અહીંયા આપેલું છે કે વોટર મેનેજમેન્ટ એટલે એને કહેવાય છે જળ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવેલી છે. કેમ? કારણ કે એ વખતે એ સમયે એક પાણીનું સંચાલન એને જે સાચવવાની જાળવણી કઈ રીતે કરવું એના માટેનું એક અદ્ભુત મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે એટલે એને વૈશ્વિક વારસાની અંદર સ્થાન મળેલું છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. તો એક જ સ્ટ્રક્ચરના એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ માટે તંત્રજ્ઞાનના વિકાસનો આ એક અદ્ભુત નમૂનો એટલે ટેકનોલોજીકલ એટલે તંત્રજ્ઞાન એટલે ટેકનોલોજીની દ્રષ્ટિએ આ એક અદ્ભુત કે ઉત્તમ નમૂનો છે અને એ પણ શેનો વોટર મેનેજમેન્ટ સિસ્ટમનો એટલે પાણીનો સંગ્રહ કરવાનો. અને અહીંયા આપેલું છે એક શબ્દ યુટિલાઇઝિંગ એટલે સંગ્રહ કરવો જે પાણી છે એનું. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલિસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. બીજું શું છે? આ એક વિશાળ એક વિસ્તારનું એક બહુ વિશાળ વિસ્તાર છે એમાં નાના નાના ભાગોમાં એનું વિભાજન કરવામાં આવેલું છે. એટલે જો આપણે રાણીની વાવ જોઈ લઈએ તો એને આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ વિભાજન કરવામાં આવે છે અને એ વિભાજનમાં અલગ અલગ કલાત્મક કૃતિ રજૂ કરવામાં પણ આવી છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. અને જે મુલાકાત લેનાર હોય છે એ મુલાકાતને આ રાણીની વાવ ખૂબ આકર્ષક લાગે છે કે આકર્ષક કરે છે. તો આ જે રાણીની વાવની જે કોતરણી છે એ એક અદ્ભુત છે અને એ આ જે ઓબ્ઝર્વર એટલે મુલાકાતી હોય નિરીક્ષકો હોય એને આકર્ષિત કરે પણ છે. આગળ જોઈએ. ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1063 AD. તો 1022 થી 1063ની જે દરમિયાન કોણે બંધાવ્યું છે આ? તો ભીમદેવ પહેલાની પત્ની કોણ છે? રાણી ઉદયમતી. રાણી ઉદયમતી દ્વારા આ કન્સ્ટ્રક્ટેડ બંધાવી હતી. અને અહીંયા આપણે એક શબ્દ આપેલો છે વિડો એટલે વિધવા આપણે કહીએ તો વિધવા ઉદયમતી હતા એમને આ 1022 થી 1063 AD દરમિયાન બંધાવી હતી. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. અને ગુજરાતની અંદર એક સૌથી મોસ્ટ એટલે એક ઉત્કૃષ્ટ એક જોવાલાયક જગ્યા છે અને લોકપ્રિય પણ છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અનહિલવાડ પાટણ. એટલે અનહિલવાડ પાટણની અંદર જે આ ભીમદેવ પહેલા છે એમનું રાજવંશ અહીંયા આપેલું છે અંદર શબ્દ ડિનેસ્ટી. આ શબ્દ આપેલો છે ડાયનેસ્ટી નહીં ડિનેસ્ટી. તો ડિનેસ્ટી એટલે જે રાજવંશ કહેવાય એટલે સોલંકી રાજવંશના જે ભીમદેવ પહેલા એમ અનહિલવાડ પાટણની અંદર હતા. તો એમને શું કર્યું છે યાર? આફ્ટર હિઝ ડેથ એટલે ભીમદેવ પહેલાના મૃત્યુ પછી ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. અને પાટણના જે લોકોને આજે પાણીની સમસ્યા ફેસ કરી રહ્યા હતા બરાબર એ સમસ્યાને દૂર કરવા માટે એ પ્રોબ્લેમને દૂર કરવા માટે ઉદયમતીએ આ પ્રોજેક્ટ એમને લીધો હતો એમના હાથમાં લીધો હતો. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. અને આ સ્ટ્રક્ચર એટલે આ સ્થાપત્યની સમાપ્તિ પહેલાં જ રાણીનું પણ અવસાન થયું હતું. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. અને બીજું શું છે? આ સ્થાપત્યની દુનિયામાં તેમની કલ્પનાની ખૂબ પ્રશંસા થાય છે. એટલે અહીંયા આપેલું છે કે આ જે વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર એટલે આ વિશ્વનું એક સ્થાપત્ય કહી શકાય હવે દુનિયાનું કે આ જે સ્થાપત્ય છે અને એની જે કલ્પના છે અને એની ખૂબ પ્રશંસા એ આપે છે. એપ્રિસિએશન એટલે પ્રશંસા કરવામાં આવી રહી છે. એટલે ઇમેન્સ એટલે શું થાય છે? ખૂબ જ એટલે અદ્ભુત પ્રમાણમાં વધારે પ્રમાણમાં એને શું પ્રશંસા કરવામાં આવી છે કે થઈ છે. એ વિશ્વ લેવલે એટલે વિશ્વ લેવલે આ જે અદ્ભુત નમૂનો છે એની પ્રશંસા પણ થઈ છે.
अगर क्वींस स्टेपवेल और रानी की वाव इज 7 स्टोरेड स्ट्रक्चर, 7 स्टोरेड એટલે 7 માળનું આ સ્થાપત્ય છે. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર્સ લોંગ. તો આ જે આપેલું છે ઈસ્ટ ફેસિંગ એટલે પૂર્વાભિમુખ એટલે પૂર્વનું મુખ હોય એ 65 મીટર લાંબી છે એન્ડ 20 મીટર્સ વાઇડ અને 20 મીટર પહોળી એન્ડ 27 મીટર ડીપ એટલે 27 મીટર ઊંડી છે. અને એનું મુખ કઈ દિશામાં છે તો ઈસ્ટ ફેસ એટલે પૂર્વ બાજુ. Each sculpture, passage, pillar, pavilion in this magnificent structure has enchanting carving. અને આ ભવ્ય સ્થાપત્યમાં દરેક શિલ્પકૃતિ, માર્ગ, સ્તંભ અને મંડપ અહીંયા આપેલું છે કે સ્કલ્પચર, પેસેજ, પિલર અને પેવિલિયન. તો એ કહી છે કે માર્ગ, સ્તંભ અને મંડપ પર મંત્રમુગ્ધ કરે તેવી કોતરણી છે. એટલે મેગ્નિફિશન્ટ અને એન્ચાન્ટિંગ એ બંને શબ્દો એક અદ્ભુત, સુંદર એ શબ્દોના અંદર એનો પ્રયોગ થાય છે. એટલે મેગ્નિફિશન્ટ એટલે ભવ્ય થશે, એન્ચાન્ટિંગ એટલે આકર્ષક થશે. તો એક આકર્ષક છે અને એ આપણને જોવા માટે મંત્રમુગ્ધ પણ કરી દે છે. આગળ શું છે? ઓકે, સોરી. On its side walls there are around 800 sculpture. એટલે 800 જેટલી શું શિલ્પકૃતિઓ છે. અને કઈ બાજુ? દિવાલો ઉપર. જે દિવાલો છે બંને સાઈડની તેની દિવાલો ઉપર કેટલી 800 જેટલી શિલ્પકૃતિઓ પણ છે. આગળ they are nearly 400 big sculptures of different god and goddess in the wow at present. અને હાલ વર્તમાનમાં પણ 400 જેટલી મૂર્તિઓ છે. અને કોની છે? દેવી દેવતાઓની આશરે 400 જેટલી મૂર્તિઓ પણ હાલ ઉપલબ્ધ છે. These numbers would have been many more in the past in its original structure. જે પણ ઓરિજિનલ એટલે જે મુખ્ય સ્ટ્રક્ચર બનાવેલું હતું ભૂતકાળમાં એમાં આનાથી પણ વધારે સ્થાપત્યક મૂર્તિઓ હોઈ શકે. Each story has narrow corridor for the visitor to appreciate beauty of sculptures and carving engraved on the walls. આગળ શું કહે છે? દરેક માળ ઉપર એટલે અહીંયા દરેક માળ ઉપર શિલ્પકૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણીનું જે સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓને માટે શું કર્યું છે? એક સાંકડી પસાડ કે સાંકડો એક રસ્તો બનાવ્યો છે કે જેનાથી શું થાય? જેટલી દિવાલો પર જેટલી પણ મૂર્તિ છે એ બધી જ મૂર્તિઓ આ જે વિઝિટ કરનાર હોય એ જોઈ શકે. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. અને જે પણ વાવનું જે શું કહેવાય પિલર્સ એટલે સ્તંભ છે એ સ્તંભો પણ શું છે? અપવાદ નથી. અપવાદ નથી એટલે એમાં પણ કોતરણી કરેલી જ છે. દે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. અને શું છે? તે સ્તંભો પર કે પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. એટલે કલાત્મક અહીંયા માર્વેલ એટલે ભવ્યતા અને સ્ટોન એટલે પથ્થર ઉપર એ દર્શાવે છે. આગળ છે ઇન ફેક્ટ ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટ ટુ વિષ્ણુ. અને આ જે વાવ છે કોને ડેડિકેટ કરવામાં આવેલી છે? તો વિષ્ણુને ડેડિકેટ કરવામાં આવેલ છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ એન્ડ પોસ્ચર. તો જે વિષ્ણુ ભગવાન છે એ વિષ્ણુ ભગવાનના અલગ અલગ રૂપો અને મુદ્રાઓ એ આની અંદર આપણે જોઈ શકીએ છીએ રાણીની વાવની અંદર. આગળ આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. અને વિષ્ણુ ભગવાન પછી જો મહત્વ આપવામાં આવ્યું હોય તો કોને આપવામાં આવેલું છે? પાર્વતીને. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી. તો ગેલેરી એટલે જે નાના નાના ખાનાઓ હોય એ ખાનાઓની અંદર શું છે? મૂર્તિઓ છે. અને મૂર્તિઓ કોની છે? પાર્વતીની. અલગ અલગ શિલ્પી કૃતિ એટલે કોની છે? મૂર્તિઓ પાર્વતીની છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડિસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. અને અહીંયા બીજું શું કીધું છે? આજે ગૌરી માતાની 12 મૂર્તિઓ એક જ સાથે એક જ સ્થળે ભાગ્યે જ આપણને જોવા મળે છે. એ બધી મૂર્તિઓ આપણે પાર્વતીની અલગ અલગ રૂપોમાં અહીંયા દર્શાવવામાં આવી છે. એટલે આપણને એ જે મૂર્તિઓ છે એ ભાગ્યે જ એક જગ્યાએ જોવા મળે છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. અને બીજું એક મોઢેરામાં મોઢેરાનું સૂર્ય મંદિર પણ છે. ક્યાં છે એ પણ આપણને ખ્યાલ છે કે મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં છે? પાટણની અંદર. This wow has also all the
12 સ્ટેચ્યુ ઓફ ગૌરી નેમલી, એટલે જે 12 મૂર્તિઓ છે ગૌરીને એના નામ અહીંયા આપેલા છે. તો ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા, આ બધા જ જે ગૌરીના જે નામ છે એ નામ પણ અહીંયા આપેલા છે. એના પછી બિસાઇડ દેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ એન્ડ ગોડીસ સચ એઝ ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર ઇટીસી. એના સિવાય પણ દેવી દેવતાઓ જેવા કે કયા ગણેશ ને અગ્નિ ને આ બધા જે દેવતાઓ છે નામ આપેલા છે એ દેવતાઓની મૂર્તિઓ પણ આ છે. આગળ there are also some of the rare sculpture of gods, એ કેટલાક રેર એટલે ભાગ્યે જ આપણે જોઈ શકતા હોય એવી શિલ્પકૃતિઓ પણ અહીંયા છે કેટલાક દેવોની. here one can find the statue of Lord Buddha with 4 hands, અહીંયા બુદ્ધ ભગવાનનું એક સ્ટેચ્યુ એટલે મૂર્તિ છે અને કેટલા હેન્ડ સાથે છે? 4 હેન્ડ. the statue of Rama with sword and shield, અને બીજું એક છત્ર અને સ્વર્ડ એટલે આપણે જે ઢાલ અને તલવાર કહીએ, સ્વર્ડ એટલે તલવાર અને શિલ્ડ એટલે ઢાલ, એના સાથે કોનું સ્ટેચ્યુ છે? રામ ભગવાનનું. આગળ ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફ્રન્ટ ઓફ તપસ્વી, અને બીજું જે તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ પણ છે. આગળ છે ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ, અને બીજું આપેલું છે શિવની મૂર્તિ અને હાથમાં શું છે એમને? બીડ્સ એટલે પારાઓ આપણે જે કહીએ એ છે. આપણે જે રુદ્રાક્ષને અર્થમાં આપેલું હોય છે એ પ્રમાણેનું પણ આપણે કહી શકીએ. અને બીજું આ જે મણકા હોય એટલે રુદ્રાક્ષની જે માળા હોય એ આના હાથમાં હોય, શંકર ભગવાનના હાથમાં હોય એ રીતેનું પણ એક સ્કલ્પચર છે, મૂર્તિ છે. આગળ શું છે? ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, આપણે જે અહીંયા પરશુરામ છે તો પરશુરામને આપણે જોઈએ તો એ ગુસ્સેમાં જ હોય છે, પણ અહીંયા જે મૂર્તિ આપેલી છે એમનું સોફ્ટ એન્ડ જેન્ટલ એટલે એકદમ સૌમ્ય અને શાંત મુખ મુદ્રામાં પરશુરામની મૂર્તિ છે, જે આપણે ભાગ્યે જ એ રીતે જોવા મળે છે. આગળ છે ઇટીસી સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોક ટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ ઇટીસી. એના સિવાય બીજી અમુક શિલ્પકૃતિઓ છે જેમાં એ સમયની જીવનશૈલી, અહીંયા લાઇફસ્ટાઇલ એટલે જીવનશૈલી છે, લોકકથાઓ, પ્રાણી અને માનવ સ્વભાવ વગેરે પણ દર્શાવે છે. એ વખતનો જે માનવ સ્વભાવ કેવો હતો, એ વખતની જીવનશૈલી કેવી હતી, એ બધું પણ આ મૂર્તિઓની અંદર દર્શાવવામાં આવેલું છે. દે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર. બીજું શું કરવામાં આવ્યું છે? આ જે શિલ્પીઓની કલાદ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ પણ પ્રગટ કરે છે કે એ સમયમાં આ જે કોતરણી કરવામાં આવી છે એ એમના જે કલા કારીગરો હતા એમને પણ ધન્ય હોય છે, એમની કલ્પના શક્તિને પણ અહીંયા ધન્ય છે. દેર આર નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરા, 300 જે સ્ટેચ્યુ એટલે મૂર્તિઓ છે કોની છે? અપ્સરાઓની છે. ધ સ્કલ્પચર પ્રેઝન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન એન્ડ ફિલિંગ ઓન ધ ફેસીસ ઓફ અપ્સરા, અને જે અપ્સરાની જે મૂર્તિઓ છે અપ્સરાની મૂર્તિઓ પર એમના જે મોં ઉપર મનોભાવ એટલે એમના જે ભાવ કેવા છે અને સંવેદનાઓનું પણ દર્શાવે છે. ધ ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન, અને અહીંયા જે પણ આપેલી છે ડિસ્પ્લે કરાયેલી મૂર્તિઓ છે એમાં અલગ અલગ મૂડ્સ અને બીજું સિચ્યુએશન એટલે પરિસ્થિતિ પણ અલગ અલગ છે, એટલે મિજાજ અહીંયા આપેલું છે. મૂડ્સ એટલે મિજાજ છે અને સિચ્યુએશન એટલે પરિસ્થિતિઓની પણ વિવિધતા દર્શાવે છે. આગળ છે મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર. અહીંયા બીજું શું આપેલું છે કે આ જે વાવની અંદર જે મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર એટલે વિષ્ણુ ભગવાનના 10 અલગ અલગ અવતાર પણ દર્શાવેલા છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર આર ધોઝ ઓફ વરાલી, વમન, નરસિંહા, રામ, કલ્કી એન્ડ મહિષાસુરમર્દિની એ એક એટ્રેક્ટિવ એટલે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ધ અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ, અને જે અપ્સરાઓ છે ને 16 એટલે 16 પ્રકારની અલગ અલગ મેકઅપ સ્ટાઇલ છે, એટલે જે આપણે મેકઅપ કરીએ છીએ ઓકે, એ મેકઅપ અલગ અલગ પ્રકારના શૃંગાર, મેકઅપ એટલે શું? જે શૃંગાર છે એટલે આપેલું છે. અને બીજું શું આપેલું છે? એન્ડ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર, અનમેચ્ડ એટલે બીજા સાથે એને કમ્પેરિઝન ના કરી શકાય એ પ્રકારેનું એ સ્કલ્પચર એ સ્ટ્રક્ચર છે.
The step well also focus on the holiness of water and its great significance in Indian culture. અને બીજું શું છે, આ વાવ છે પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે પાણીની પવિત્રતા શું છે એ તરફ ધ્યાન કેન્દ્રિત કરનારું આ એક સ્ટ્રક્ચર છે. આગળ પેરેગ્રાફ છે, ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, એલાબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. અને આ જે વાવ છે પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું એક ઉદાહરણ છે. એટલે અલગ અલગ પ્રકારની આ મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે અને એની કોતરણી પણ બહુ બારીકાઈથી કરવામાં આવેલી છે. એટલે અદ્ભુત એક નમૂનો છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપ વેલ ઇન ઇન્ડિયા. બીજું જે આ ભારતના વાવના વિકાસની એક ગૌરવગાથા પણ કહી શકાય. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપ વેલ. આ જે છે લાર્જ એટલે બહુ મોટી છે અને કોમ્પ્લેક્સ એટલે થોડી અટપટી આપણે કહી શકીએ એ પ્રમાણેની રચના છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. ઓર્નામેન્ટેડ એટલે અલંકૃત કરેલી તકતીઓ છે, એટલે ગળેના પહેરાયેલી હોય એવી કૃતિઓ પણ છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લોડ્સ ફર્સ્ટ. અને જ્યારે પહેલી વખત કઈ જે સરસ્વતી નદી સુકાઈ જવાથી પહેલાં પૂરને કારણે શું થયું હતું, એ કાદવની અંદર અહીંયા આપેલું છે મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ, એટલે પહેલું જે પૂર થયું અને એના પછી નદીના સુકાઈ જવાથી શું કર્યું છે, કાદવની અંદર દટાઈ ગઈ હતી. એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. અને પછી શું થયું, સરસ્વતી નદીના સુકાઈ જવાથી એ આખી દટાઈ ગઈ હતી. એ આખું વાક્ય છે, હું ફરીથી વાંચું છું. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. એટલે પહેલાં તો શું પૂર આવ્યું એટલે દટાઈ ગયું અને એના પછી જે સરસ્વતી નદી હતી એ સુકાઈ ગઈ અને સુકાઈ જવાના કારણે એ નીચે અદૃશ્ય થઈ ગઈ, એટલે ફરીથી જોવા મળી નહીં. It was hidden under the layer of silt for almost 7 centuries. 7 century એટલે 700 વર્ષ સુધી આ કાદવમાં દટાયેલી રહી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એનું શોર્ટ ફોર્મ છે ASI, took a great care to preserve this structure. અને આ સ્ટ્રક્ચરને ફરીથી શોધીને અને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કાળજી લીધી છે. અને કોની લીધી છે, તો એ આપેલું છે ASI એટલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એટલે ભારતના પુરાતત્વ વિભાગે. ઇન ફેબ્રુઆરી 2013 ASI nominated this વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. અને ASI એટલે આપણે જોઈએ કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ફેબ્રુઆરી 2013માં આ વાવને વૈશ્વિક વિરાસત માટે નોમિનેટ કરવામાં આવી હતી, એટલે નીમવામાં આવી હતી. With the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognition by the UNESCO. અને પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે આ જે સ્ટ્રક્ચર છે એ યુનેસ્કો દ્વારા એને માન્યતા આપવામાં આવી. અને શેની માન્યતા આપવામાં, વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપવામાં આવી છે. અને એમાં મુખ્ય ફાળો ASI અને સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો છે કે જેને આ વૈશ્વિક વારસામાં એને સ્થાન મળી રહ્યું છે. ઓકે, તો એકદમ સુંદર અને જાણવા લાયક લેસન છે કે આપણે જો રાણીની વાવની મુલાકાત ના લીધી હોય તો આપણે એકવાર મુલાકાત લઈએ તો આપણે પણ એની જે કોતરણી છે એનો આપણે ખ્યાલ આવી શકે. અને એ વખતે આટલા વર્ષો પહેલાં જે આ પ્રકારનું સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું એ પણ એક અદ્ભુત કલા એ વખતના કારીગરોમાં હશે એવું આપણે જાણી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે લેસન પૂરું કરીએ છીએ.